જામનગરમાં ગત સપ્તાહે ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટના મોટા પાયે બની હતી। ભારે વરસાદને કારણે સેંકડો લોકોના ઘરોની ઘરવખરીનો નાશ થયો હતો, જેને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી હતી। વરસાદને કારણે નુકસાની થયેલ લોકોને વળતર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે જામનગર વહીવટી તંત્ર દ્વારા નગર પ્રાથમિક સ્કૂલોના તેમજ જિલ્લા પંચાયત સરકારી સ્કૂલોના શિક્ષકોને સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે। આ સંદર્ભે ગઈકાલે સોમવારે સર્વેની કામગીરીમાં ફરજ બજાવતા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષક 38 વર્ષના કલ્પેશ ભીખુભાઈ માંડવિયા હૃદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું હતું। આ બનાવથી શિક્ષણ જગતમાં ગમગીની ફેલાઈ જવા પામી છે, જેના ભાગરૂપે આજે સવારે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાની આગેવાની હેઠળ કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં મૃતક પરિવારને 25 લાખની આર્થિક સહાય કરવાની માંગણી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી અને કોરોના સમયે આ રીતની કોઈ અઘટિત ઘટના ઘટે તો મૃતક પરિવારને 25 લાખની આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી હતી, જેનો લાભ આ પરિવારને પ્રાપ્ત થાય તેવી માંગણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આવેદનપત્રમાં કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની સ્કૂલમાં નોકરી કરતા સિનિયર શિક્ષક વરમોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સમયે આ કહેવાતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ કોઈપણ પ્રકારની આ શિક્ષકને મદદ કરી ન હતી, તેમજ સસ્પેન્ડ થયેલ વરમોરાને નગર પ્રાથમિક શિક્ષક સંઘે એકલા પાડી દીધા હતા, જેનું નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોને પણ આશ્ચર્ય થયું હતું। આ રીતની વહાલા દવલાની નીતિ કરતા અને પોતાના સ્વાર્થ માટે કામ કરતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા સામે શિક્ષકોમાં રોષ જોવા મળે છે। હૃદય રોગના કારણે મૃત્યુ પામેલ શિક્ષકના પરિવારને 25 લાખ જેવું ઊંચું વળતર મળે તે માટે સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તે આવકારદાયક છે, પરંતુ જ્યારે કોઈ શિક્ષકને સસ્પેન્ડ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવી ત્યારે આ શિક્ષક સંઘ ક્યાં હતું તેવો વેધક પ્રશ્ન નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો દ્વારા પૂછાઈ રહ્યો છે। આ રાજકીય સાઠગાંઠ ધરાવતા અને વાલાદવલાની નીતિ અપનાવતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આ રીતની કામગીરીને કારણે શિક્ષક સંઘના કોઈ કામ થતા નથી। તેમજ અમુક શિક્ષકોએ નામ ન દેવાની શરતે એવું પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો પાસેથી ઘણા પૈસા ઉઘરાવેલ છે, પરંતુ તેનો હજુ સુધી હિસાબ પણ રજૂ કરેલ નથી। ચંદ્રકાંત ખાખરિયા પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી જો હુકમી જેવું કાર્ય કરી રહ્યા છે, તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘમાં પણ બંધારણ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે, જેને કારણે પણ આ સંઘ સાથે જોડાયેલા શિક્ષકોમાં રોષ ફેલાયો છે। આજે સવારે જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્ર અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ મીડિયામાં ચમકવા માટે ઘણી ડાહી વાતો કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। હોનારતની કામગીરી અંતર્ગત જે સર્વેની કામગીરી ચાલતી હતી, એમાં ગતરોજ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના વિસ્તારમાં સર્વેની કામગીરી દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં CRC કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈનું દુઃખદ અવસાન એટેક આવવાના કારણે થયું છે। આ ઘટનાથી ગુજરાત રાજ્યના શિક્ષકોમાં દુઃખની લાગણી છે। અમે રાજ્ય સંઘ વતી દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। આજરોજ આ મામલે અમે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી પંડ્યા સાહેબને મળી અને રૂબરૂ અમારી લાગણી એવી વ્યક્ત કરી છે કે આ શિક્ષકના પરિવારને ખાસ કિસ્સાની અંદર મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે, અને આજે અમારી રજૂઆત અન્વયે માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડશે એવી ખાતરી આપેલી છે।